વિકલ્પ બાકી છે. જો દુર્યોધન સમજે તો સારી વાત છે, નહીતર હરી ઈચ્છા બળવાન. મોટા ભાઈ, આપની આજ્ઞા અમો માતા કુંતી પુત્ર પાંડવોને શિરોમાન્ય છે, પરંતુ હસ્તિનાપુરની રાજ કચેરીમાં શાંતિ વાર્તાલાપનો વિકલ્પ કોણ જશે? અરે પાંડવોને સદાય સંકટોમાં સાથ આપનાર માધવ શ્રી કૃષ્ણચંદ્ર. અર્જુન, મને માધવ શ્રી કૃષ્ણચંદ્રને હસ્તિનાપુર મોકલવાનો મારા અંતઃકરણમાં આભાસ થાય છે. ગરુડગામી શ્રી હરિ, અરે ગરુડગામી શ્રી હરિ ધર્મ રક્ષણ હાર છે, ભવસાગરથી તાર છે, ભક્તવત્સલ ભગવાન છે. અર્જુન, મોટા ભાઈ, આપની આજ્ઞા શિરોમાન્ય છે, પરંતુ અત્યારે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર છે ક્યાં? બધા સાથે મળી અને પ્રેમ પ્રગટ કરો. મને વિશ્વાસ છે કે આપણી પ્રાર્થના સાંભળી અને કરુણાનો સાગર અહીંયા હમણાં જ પ્રગટ થશે. પધારો પધારો માધવ, આપનું સ્વાગત છે. દયા કરો ભગવંત, દયા કરો અને મારા દુઃખને વિહારો. અરે મને કૌરવો અને પાંડવોના વિશ્વયુદ્ધના ભડકારા વાગી રહ્યા છે. ભગવાન, તાર કર્મની ગતિ ન પહોંચે, જેના શિર પર પ્રભુ કૃપાની મહેર, અભય પદમાં આનંદ માણો. આ છે ઈશ્વરી ગતિની લહેર. ધર્મરાજ, ઈશ્વરી ગતિ ગહન છે, ભયંકર ફૂંકાતો કાળની ગતિનો વાયરો નાવિક વિનાની નાવને જરૂર ખેંચી જાય છે. માધવ, મોટા ભાઈ ધર્મરાજ ભાઈ ભાઈમાં યુદ્ધ કરી કુળનો વિધ્વંસ નથી ઈચ્છતા, માટે એકવાર શાંતિ વાર્તાલાપની વૃષ્ટિ કરી સંધિ કરવાની ઈચ્છા ધરાવે છે. હા માધવ, આ હસ્તિનાપુર જઈ અને શાંતિ વાર્તાલાપની એક વિકલ્પ છે તે રજૂ કરો. અને જો ભાઈ દુર્યોધન સમજે તો અમો પાંડવો અરે યુદ્ધ કરી કુરુવંશનો વિનાશ કરવા નથી માંગતા. સાથે સ્માશાન યુદ્ધ, અરે સાથે ભયંકર યુદ્ધ, તો નિર્દોષ મુક્તના મુખમાં ઢોળાઈ જશે. વિધવા બનશે નારીઓ, વિપતના વાદળો ઘેરાઈ જશે. ભગવાન, ધર્મરાજ, તમારો ધર્મ સચવાતો હોય, તમારી અહિંસક વૃત્તિ જળવાઈ રહેતી હોય તો હું જરૂર હસ્તિનાપુર શાંતિ વાર્તાલાપની વૃત્તિ માટે જવા તૈયાર છું. ક્ષમા ભૂષણ સંતનું દિલ દયા સાગર કરાય છે. આથી થાય સંતની ત્યારે સાધુ હૃદય અકળાય છે. તમારો ધર્મ સચવાઈ રહેતો, તમારી અહિંસક વૃત્તિ જળવાઈ રહેતી હોય તો હું જરૂર હસ્તિનાપુર શાંતિ વાર્તાલાપની વૃષ્ટિ માટે જવા તૈયાર છું. જો વાતું દેવનું માન સન્માન સચવાતું હોય તો મને કોઈ જ વાંધો નથી, પરંતુ જો થશે અપમાન, પરંતુ જો થશે અપમાન તો મારાથી નહીં સેવાય. કારણ કે કાટ ભરેલ જેના છે કાળજા, મહારાજ ના વેણ. સમજાવતા જો સમજે નહીં તો આપજો યુદ્ધનું કહે. વાસુદેવ, યુદ્ધનું આમંત્રણ દઈએ પાછા શકાવો. ભાઈ ભીમસેન, જો માધવનું અપમાન થશે તો યુદ્ધ અનિવાર્ય છે. વાસુદેવ, હસ્તિનાપુરમાં
પિતામહ ભીષ્મ, આચાર્ય ગુરુ દ્રોણ અને કાકા શ્રી વિદુર જો આપના શાંતિ વાર્તાલાપમાં સહમત થતા હોય અને ભાઈ દુર્યોધન અમને 5 ગામ આપે તો પણ અમે સ્વીકારી લેશું. પરંતુ હે ભગવત, આ કુટુંબ કલહથી થતા ભયંકર યુદ્ધને બંધ કરાવો પ્રભુ, બંધ કરાવો. અહંકારથી છતેલા એ દુષ્ટ દુર્યોધનને હું જરૂર સમજાવીશ, પરંતુ અણસંધી ગતિથી ચાલતા આ કુદરતના કાળચક્રને રોકી નહીં શકું. હા, સમજાવી જરૂર શકીશ. જો દુર્યોધન સમજી જાય તો સારી વાત છે, નહીં તો હા પાંડવો કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ માટે તૈયાર રહેજો. ચાલો વંદી નાખો, શાંતિ વાર્તાલાપની વૃત્તિમાં જવાની તૈયારી કરો. જય સચિદાનંદ. જય બોલો કૃષ્ણ ભગવાનનો જય. હેલો. सोने की चढ़ी रुपी मसाल धरण कदो मतंगमा गंगा पुत्र भीष्म काणी खमा પિતા શાંતનુ પાછળથી પ્રાપ્ત થયેલો ઈચ્છા મૃત્યુનો આશીર્વાદ આ ગંગા પુત્ર ભીષ્મના કાળ જાણે કોરી રહ્યો. કાયર નથી, મહારથી છું. બ્રહ્માંડના મેં ભાગ કરવાની શક્તિ ધરાવું છું. ગુરુ વંશના રાજ તખ્તનું રક્ષણ કરવા આજ નીચી નજર ઢાળું છું. હસ્તિનાપુરની ગાદીનું રક્ષણ કરવા આપેલું વચન હચ બતાવી રહ્યું છે. દુર્યોધનનું ખાધેલું અન્ન મારા ધર્મને ધ્રુજાવી રહ્યું છે. પાંડુ પુત્રો પાંડવોને હું ન્યાય નથી આપી શકતો. હે સમસ્યા આજ મારા હૃદયને અકળાવી રહી છે. સમસ્યા છે તો સમાધાન પણ છે. મહામહિમ ભીષ્મ, શું ચોમેર ફેલાયેલી ગંગા પુત્ર ભીષ્મની કીર્તિને આ હસ્તિનાપુરની કુરુવંશની સમસ્યા ઝાંખી કરશે? જરૂર ઝાંખી કરશે ગુરુદ્રોણ. આપ શ્રીએ તો કૌરવો અને પાંડવોનું ગુરુપદ સ્વીકાર્યું છે. શું કૌરવોનો અધર્મ અને પાંડવોના ન્યાયપૂર્વકના ધર્મથી આપ અજાણ છો? ખરી વાત છે મહામહિમ. હું પણ એ જ ધર્મ અને અધર્મની લડાઈમાં ઘેરાયેલો છું. ગુરુપદનું ભૂષણ પહેરી કપટીઓનો વિશ્વાસે શંકિતો, દાન સ્વીકાર્યું અધર્મીઓનું એ ન્યાયે દ્રોણને કલંકિત કીધો. મામા શકુનીએ ફેંકેલા છળ કપટના પાસામાં દુર્યોધનની મતિ મારી ગઈ છે. ધર્મી ગણાતા અંગરાજ કર્ણની પણ સંગતિ ફેરવાઈ ગઈ છે. શકુનીની ધોખાબાજીએ પાંડવોનું રાજ્ય છીનવી લીધું. 12 વર્ષ ભોગવ્યા વનવાસ કપટીઓએ કારસ્તાન કીધું. હરી સભામાં પુત્રી દ્રૌપદીના વસ્ત્રો ખેંચાણા છતાં હું અને તમે મૌન રહ્યા. હે પાપનો બોજ મારા હૃદયને પ્રજાળી રહ્યો છે. હરી સભામાં ન્યાય માંગતી દ્રૌપદીનો જોયો વિલાપ. અરે કણગરતીએ પાંચાલીએ આપ્યો કુરુવંશને શ્રાપ. હસતા હોને રડાવતા રડતા પર જે હસતા રહે. અરે મૂઢમતી હે કૌરવોને આખર એવનાર કોઈ નહીં રહે. દ્રૌપદીનો શ્રાપ આ હસ્તિનાપુરને ભસ્મીભૂત કરી દેશે. એ દારૂણ દુઃખ મારા હૃદયને અકળાવી રહ્યું છે. મહામહિમ ભીષ્મ, સામેથી મંત્રી વિદુર આવતા હતા. આચાર્ય પિતામહ અને પુત્ર વિદુરના પ્રણામ. આચાર્ય શ્રી ગુરુ દ્રોણને પ્રણામ. કહો કહો પુત્ર વિદુર, તમારા ક્રાંતિકારી મુખ પર આજે શોકના વાદળો કેમ છવાઈ ગયા છે? હસ્તિનાપુરની હસ્તિનાપુરનું રાજનું સંરક્ષણ કરવા આપશ્રીની આજ્ઞાથી મને મંત્રી પદ મળ્યું. મેં સ્વીકાર્યું, છતાં હું સમજી રહ્યો છું
કે આ મારો મિથ્યા પ્રયાસ પુત્ર મોહમાં અંધ બનેલા ભાઈ ધૃતરાષ્ટ્રે જ આ ધર્મ આદર્યો. પારકાઓએ નહીં પરંતુ પોતાના એ જીગરમાં છેદ પાડ્યા. ભરી સભામાં કુંતી પુત્ર પાંચેય પાંડવોને આમંત્રણ આપી અને ઝૂકતું રમાનારે ચાલ ધૃતરાષ્ટ્રની હતી અને શાન મામા શકુનીની હતી. પાંડુ પુત્રોએ 12 વર્ષનો વનવાસ બેઠો. 13મું વર્ષ અજ્ઞાતવાસે વિરાટનગરમાં વિતાયું. વિદુર, પાંડવોના વનવાસની અવધિ પૂરી થઈ. ખોઈ બેઠેલા રાજ તખ્તનો અધિકાર પાછો માંગવા તેઓ રાજસભામાં જરૂર આવશે. ત્યારે જવાબ આપવો મંત્રી વિદુર. હસ્તિનાપુરની રાજનો અધિકાર તો પાંડવોનો છે. પરંતુ દગાખોર દુર્યોધને છળ કપટ કરી તેમને રાજપાટ સર્વ છીની લીધું. રાજકુમારને ભાઈમાં ઝેર દીધું. અમારા વડીલોની હાજરીમાં દુશાસને પાંચાલીના ચીર ખેંચ્યા. પુત્ર વધુ પાંચાલીના ચીર ખેંચાતા અમે જોયા છે. મોહનના રાજસભામાં અમારી હાથ પડ્યા. ખરી વાત છે. ધિક્કાર છે ઓ ગંગા પુત્ર ભીષ્મ. તારા પિતામહના વદને ધિક્કાર છે. મૃત્યુનું વરદાન પ્રાપ્ત કરો. અરે કંપાવી દેનારે દ્રૌપદીની ચીસોનો હું પણ સાક્ષી છું. મૌન રહી મેં જોયો તમારો હું પણ ઈશ્વરનો અપરાધી છું. નથી ગમતી કપટીની યાદી હું પણ પાંચાલીનો પક્ષપાતી છું. ખરી વાત છે આચાર્ય દ્રોણ. મુક્તિની મજા નથી માણવી. સ્વર્ગના વૈભવો મારા સહકામના સમસી ગયો દીદાર. માતા ગયો જપું છું નિજ નામની. પુત્ર મોહમાં અંધ બન્યા. ધૃતરાષ્ટ્રને મેં ખૂબ સમજાવ્યું પરંતુ મારી બધી જ વાણી વ્યર્થ થઈ. જ્ઞાન ખજાનો મેં લૂંટાવ્યો. કપટીના અંતરના પાપ આજ દુર્યોધનની દુર્મતિની હાર સ્વીકારી વનની વાત પિતામાં મારા આવ્યું છે કે ધર્મના દિવસે ભાઈમાં એવું થાય તેવું નથી. પરંતુ તેનો ગુમાવે રાજભારનો અધિકાર પાછો મેળવવા એક હસ્તિનાપુરની રાજગાદીમાં રાજસભામાં એક શાંતિ વાર્તાલાપની વસ્તી કરવા વાસુદેવ શ્રી કૃષ્ણને મોકલવાના. ઘણી ખુશીની વાત છે. શ્રી કૃષ્ણ વૃષ્ટિ લઈને આવશે એ તો ઘણી જ ખુશીની વાત છે. કરશે નહીં એ કોઈનું અહિત એવો મને વિશ્વાસ છે. ક્ષમા ભૂષણ શ્રી હરિનો તારણહાર છે. ધર્મ રક્ષા દિવસના ઈશ્વરીય અવતાર છે. પિતામાં દુર્યોધનનો રાજસભામાં આવવાનો સમય થઈ ગયો છે. રૂપિયા કે મસાલ આજે ગુપ્તચરો દ્વારા જાણવા મળ્યું છે કે કુંતી પુત્ર પાંચેય પાંડવો વનવાસ પૂરો થતા વનવાસની વેશ ઉતારી અને રાજ પોશાક ધારણ કર્યા છે.
છે. હવે હિસાબ લગાવો કાકાશ્રી, હજુ કેટલા દિવસ બાકી છે? અરે ભૂલ થાય છે દુર્યોધન, પાંડવોનો વનવાસ અને અજ્ઞાતવાસ પૂરા થાય છે. લોભ અને લાલચમાં પુરુવંશની મર્યાદા લોપાય છે. અરે કરે છે જેને શત્રુઓ એ પાંડવો તારા ભાઈ યોદ્ધા બુદ્ધિ પુત્રો પાંડવો પણ રાજ્યના ખરા હકદાર છે. ભારતમાં અંધ બનેલા દુર્યોધન ભાઈ ભાઈના કલેશ ભર્યો સારું નહીં આવે. પાંડવોના પક્ષમાં ન્યાય અને ધર્મ પરંતુ અરે યુવરાજ, મારા ભણવામાં આવ્યું છે કે યુધિષ્ઠિર ભાઈ ભાઈના યુદ્ધ થાય તેવું નથી, પરંતુ તેનો રાજનો અધિકાર એક શાંતિના રાજસભામાં વાસુદેવ શ્રી કૃષ્ણને ભક્તિ કરા ભયથી રણ છોડીને ભાગનાર એ કાર્ય શું કૌરવ પાંડવોની સંધિ કરાવે? સુરવીર નહીં પણ શેતાન છે કૃષ્ણ ઠગારો કાર્યો. અરે મામા કંઠને માર્યો એ કૃષ્ણ ઠગારો કાર્યો. ચોરીઓ કરતો અને ગોપીઓની પાછળ ફરતો એ કૃષ્ણ ઠગારો કાર્યો. અરે માર્યો અને બે બાપનો એ કૃષ્ણ ઠગારો. દુર્યોધન, તારી વાણીને મર્યાદામાં રાખ. હે માધવની લીલાને તું પામર શું સમજી શકે? હે જગ પ્રતિપાલ, તું પામર શું સમજી શકે? યમુનામાં કાળી નાગ નાખ્યો, માછી પુત્રને મારી. અરે સંધ્યા તારે હરણાકંસ માર્યો, પ્રહલાદ લીધો ઉગારી. હે પરિબ્રહ્મ શ્રી કૃષ્ણને તું પામર શું સમજી શકે? દુર્યોધન, ધર્મરાજ યુધિષ્ઠિર ભાઈ ભાઈમાં યુદ્ધ થાય તેવું નથી. આજે રાજસભામાં વાસુદેવ વસ્તી કરવા પધારે છે, જે હમણાં જ આવી પહોંચશે. પરંતુ પાંડવો સામે યુદ્ધ ઈચ્છે છે. રાજ અમારું છે, અમે જ ભોગવશું. છેલ્લો સંગ્રામ છે. અરે પણ કશું જમી નહીં મળે એ આખરી નિર્ધાર. દુર્યોધન, પિતામાં સામેથી દૂર દૂર કોઈ વેણુના નાદ સંભળાઈ રહ્યા છે. બોલો કૃષ્ણ ભગવાનનો જય. કહે છે જીવનના રંગો બદલાવાનો. કહે છે કે આ વિરાટ ભ્રમમાં આ માનવીઓ વાતાવરણ. જય સચિદાનંદ મા મહેશ ભીષ્મ, જય સચિદાનંદ. વસુદેવ, આ હસ્તિનાપુરના રાજ દરબારમાં આપનું ભાવપૂર્વક સ્વાગત છે. પિતા શાંતનુ પાસેથી ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત કરનાર આ ગંગા પુત્ર ભીષ્મથી આજે આ હસ્તિનાપુર ઘણી ખુશીથી વસુદેવ, મને વિશ્વાસ છે કે આપ કોઈ નહીં
દીધા છે આવા શુભ વાસ અરે તારી કટુતા ભરવાઈને લગામને આ હસ્તિનાપુરના રાજ દરબારમાં વાસુદેવનું ઘર અપમાન છે. માને છે જેને માને છે જેને તું કાયર હે પાંડવો પણ સિંહના સંતાન છે. અરે છોડીને ભાગનારા કાર્યનું અપમાન નહીં પરંતુ લાયકાત છે લાયકાત. શું વિધિના લેખ છે? ભાઈ ભાઈમાં કુસમ એ જ પાપનું પરિણામ છે. દુર્યોધન હજુ સમય છે, પાંડવોને તેનો રાજભાગ પાછો સોંપી દે. અરે રાજભાગમાં શું પણ સોયની અહીં જેટલી જમીન આપવા આ દુર્યોધન તૈયાર નથી. ખરેખર મને તો વિશાળ સંગ્રામની આગાહી સ્પષ્ટ જણાય છે. કહો દુર્યોધન, મારી શાંતિ વાર્તાલાપની દ્રષ્ટિનું શા પરિણામ છે? અરે ખોટી કાર્ય તારી શાંતિ વાર્તાલાપની વૃત્તિ એ જ ખોટો બકવાસ છે. ભાઈ ભાઈના કુસંપનું પરિણામ સારું નહીં આવે દુર્યોધન. જો યુદ્ધ થશે તો આમાંથી કોઈ પણ બચવા નહીં પામશે. અરે યુદ્ધના મેદાનમાં મોતને ભેટવું એ ક્ષત્રિયોનો ધર્મ છે. તમારા કાય પાંડવોને કહેજો કે યુદ્ધ માટે તૈયાર રહે. સાંભળી લે દુષ્ટ દુર્યોધન, ભાઈ ભાઈના કંકાસમાં ભીષણ સંગ્રામ થશે. અરે રજલ છે વીરની લાશો કૈતનારીઓ વિધવા થશે. શૂરવીરોના શિર છેદાશે. આ શૂરવીરોના શિર છેદાશે. દાશે લોહીની નદીઓ વહી. જાઓ છો હવે કુરુક્ષેત્રમાં આમંત્રણ યુદ્ધનું દઈ. અરે ઓ ગાંડી, કુરુક્ષેત્રના મેદાનમાં ગાંડી ધારીએ કુળના તીર વસેનો સામનો કરવા હવે તું દુર્યોધન તૈયાર રહેજે. જય સચિદાનંદ. અરે અર્જુનના ડરથી ડરી જાય તે આ દુર્યોધન નહીં. અર્જુનના તીરનો સામનો કરવા મારા મિત્ર અંગરાજ તરત તૈયાર છે. આવા જને કુંડળ ધારી સામે અર્જુન લાચાર છે. તારે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધની તૈયારી. ભૌમિકનો પ્રવેશ ન આવે તો લગભગ ભૌમિક આવશે. દાતાના નામ બોલે ને તો બીજાને નામ ચડે ને મારું નામ રહી ગયું અગત્યનું આ બોલો ગૌ માત કી જય. ગાયોના ચરણોમાં જે ગામની સરવાણી આવેલી છે આપણે ઝડપથી જોઈ લઈએ. હમણાં હું કેવો નતો બોલો ગૌ માત કી જય. કોણા 2 વર્ષ 51,000 રૂપિયા શ્રી જોગ આશ્રમ નવનિર્માણ સમિતિ લજ્જાઈ તરફથી. બોલો ગૌ માત કી જય. 22,222 રૂપિયા સો મગનભાઈ રણછોડભાઈ કોટડિયા તથા લક્ષ્મણભાઈ રણછોડભાઈ કોટડિયા તરફથી. લખો હું 24,001 રૂપિયા શ્રી કામધેનુ ઢોલ ત્રાસા મંડળ હસ્તે પ્રફુલભાઈ વી મસો. 25,000 શ્રી નકલંગ ગૌસેવા સંપુટ મંડળ હસ્તે પરબતભાઈ બિલિયા. 21,000 રૂપિયા એગ્રો ફૂડ પ્રોડક્ટ હસ્તે નીલભાઈ તથા કુણાલભાઈ. 21,000 રૂપિયા બીજ કોર્પોરેશન હસ્તે દિલીપભાઈ તથા જીતુભાઈ. 11,111 રૂપિયા સ્વ વાલજીભાઈ કમ્માભાઈ
પુત્ર પરિવાર તરફથી 11,000 રૂપિયા શિવમ મોડલ ટાઇલ્સ હસ્તે અમૃતલાલ તથા ગંગારામભાઈ તરફથી 11,000 રૂપિયા એવમ સ્ટાઇલ્સ LLP હસ્તે જિગ્નેશભાઈ અમૃતભાઈ કોટડિયા 11,000 રૂપિયા મધુસૂદન પાર્ટી પ્લોટ હસ્તે ધામજીભાઈ શિવાભાઈ પૈજા 11,000 રૂપિયા સો પોપટભાઈ ગંગારામભાઈ સિરવી હસ્તે રાજેશભાઈ 11,000 રૂપિયા સો બેચરભાઈ લાલજીભાઈ વામજા તરફથી 11,000 રૂપિયા ડાયાભાઈ વીરજીભાઈ રાણેકવાળા તરફથી ગાયોના ઘાસચારામાં 10,000 લીંબાભાઈ પરસોત્તમભાઈ મથોર, 11,000 પ્રાઇમ પોલિમર ક્લાઉડ પર, 11,000 વામજા પ્લાસ્ટિક લજાઈ, 11,111 કેશવજી કમાભાઈ મથોર હસ્તક પુત્ર પરિવાર, 10,000 મનસુખભાઈ ભીમજીભાઈ મથોર, 10,151 દામજીભાઈ દયાભાઈ કોટડિયા, 11,000 હેત પ્લાસ્ટિક હસ્તક શૈલેષભાઈ હરજીભાઈ તથા સુરેશભાઈ, 5,001 હરજીભાઈ છગનભાઈ સાણંદિયા, 5100 દલસુખભાઈ બાવનજીભાઈ વામજા, 5100 અંબારામભાઈ બાવનજીભાઈ વામજા, 5100 વિઠ્ઠલભાઈ હરજીભાઈ વામજા, 5100 જયંતિલાલ શામજીભાઈ મસોદ, 5,000 વિશાલ ટેકનિકલ હસ્તક તેજાભાઈ પન્નારા, 5100 મનસુખભાઈ મોતીભાઈ કોટડિયા, 5100 છગન રત્નાભાઈ મસોદ હસ્તક પુત્ર પરિવાર, 5100 બ્લુ આર્ટ ગ્રેનાઇટો હસ્તક લીંબાભાઈ તથા મનસુખભાઈ, 5100 રચના ડેવલપર હસ્તક કરજણભાઈ તથા યાજ્ઞિકભાઈ વામજા, 5100 રાજુભાઈ લીલાધરભાઈ સોની અમદાવાદ, 5,555 સ્વ વલ્લમજીભાઈ ગણેશભાઈ વામજા હસ્તક પુત્ર પરિવાર, 5100 મુનિયા પીવીસી હસ્તક માધવભાઈ, 5,000 ચંદ્રલાલ વાલજીભાઈ કોટડિયા, 5100 ગૌતમભાઈ મનસુખભાઈ ચૌધરી, 5100 દિયર મોરબી હસ્તક નીતિનભાઈ કાંજીવનભાઈ મથોર, 5,000 કાંજીવન રાઘવજીભાઈ કોટડિયા હસ્તક સંજયભાઈ સુરા, 5100 છગનભાઈ કરજણભાઈ પા, 5100 ભૂગર બેચરભાઈ જીવીવાળા, 5100 વેલજીભાઈ તથા નારાયણભાઈ, 5,000 મનસુખભાઈ હસ્તક ભાવેશભાઈ મથોર, 5,000 સંજીવભાઈ સુલતાની મોરબી, 5,000 બાલાજી સ્ટોર લજાઈ હસ્તક ધનીભાઈ તથા વસંતભાઈ વામજા, 5,000 શ્રી રામ હાર્ડવેર મોરબી હસ્તક વલ્લભભાઈ હરજીભાઈ મથોર, 5,000 અંબારામ કરશનભાઈ કોટડિયા, 5,000 રમેશ પ્રેમજીભાઈ વસિયાણી રૂસર, 5500 માધવલાલજીભાઈ મથોર હસ્તક પુત્ર પરિવાર, 5,000 શ્રીજી એન્ટરપ્રાઇઝ હસ્તક અલ્પેશભાઈ, 5,000 રાજેશ ગંજીભાઈ બોરડિયા નિજોરા વિક્રીભાઈ, 5100 ગંજી પરસોત્તમભાઈ રહ્યા, મેઘજી પરસોત્તમભાઈ રહ્યા હસ્તક વિનોદભાઈ, પૈસા બોલતા હતા. સંજીભાઈ મથોર, પૈસા બોલતા હતા એટલે લેમોરેક્સ તથા લેમન સિરામિક હસ્તક નાનજીભાઈ હડમતિયા, 5,000 વેલજીભાઈ ઉગરેજા બોસ સિરામિક, 5100 કાંતિલાલ છગનભાઈ કોટડિયા, 5100 પટેલ બાવળિયાજી હસ્તક દિનેશભાઈ અનિયાજી, 5,000 જેરજ પિત્તોરભાઈ કામરિયા હસ્તક હડમતિયા, 2100 રૂપિયા કન્યા શાળા લજાઈ, 1,000 રૂપિયા ગુજરાતી માધવજી, 500 રૂપિયા દુષ્યંતસિંહ ભગવાનસિંહ જાડેજા, 1100 રૂપિયા કેશવજીભાઈ ઓજવાણી, 2500 રૂપિયા લીલાબેન ભગવાનજીભાઈ મસોદ, 500 રૂપિયા દેવગણભાઈ અમરસિંહભાઈ વામજા, 1100 રૂપિયા રાજ રેસીડેન્સ જયેશભાઈ, 1,000 રૂપિયા રમેશભાઈ ત્રિકમજીભાઈ ફેમસ.